વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. શ્રી હરિએ એક સમયમાં ફૂલબાનો નિહાળીને નેહ કરમળ જઈ અન્નકૂટ કર્યો. હવે કથા કહું છું તે હવે શ્રીજી મહારાજ ફૂલીબાનો પ્રેમ જોઈને કરમળમાં જઈને અન્નકૂટનો ઉત્સવ કર્યો. એ કથા સાંભળો કેવો. ગઢપુરમાં બિરાજે ગોવિંદ આવે દર્શને બહુ જાના વૃંદ. ધોલેરાના જે બાપજી ભાઈ જેની ભગની ભલી ફૂલી બાઈ તેનું સાસરું કરમળ ગામ. ત્યાંથી આવ્યા તે ગઢપુર ધામ. સાથે ભાઈને પણ તેડી આવ્યા. પૂંજા ભાઈને પણ સાથે લાવ્યા. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજે છે. તો ત્યાં ધોલેરાના બાપજી ભાઈ એના બેન ફૂલીબાઈ તેનું સાસરું કરમળ ગામ છે ધોલેરાની બાજુમાં. તો એના ભાઈ પૂંજાભાઈ બાપજીભાઈ એના ભત્રીજા હતા પૂંજાભાઈના બંને સિંહજી ભોજોભાઈ અજ્જુભાઈ. તો આ બધા ભેળા થઈને મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે ગઢપુરમાં. દર્શન કર્યા મહારાજના. કૃપાનાથના દર્શન કર્યા તેથી અંતર ત્રણે ના ઠર્યા. જો ભગવાનના દર્શન થાય અંતર ઠરવું જોઈએ. આપણું ઠરે ને ઠરે? બોલો તો ખરા. અંતર ઠરવું જોઈએ. ભગવાનના દર્શન થાય એટલે એટલો આનંદ આવવો જોઈએ. તે ત્રણેના અંતર ઠર્યા. મહારાજના દર્શન કર્યા પછી ફૂલીબાએ ત્રણેય જણા ભેડા હતા ને પોતા ભેડા એને એમ કીધું કે મહારાજ જો આપણે કરમળ આવે ને અન્નકૂટનો ઉત્સવ કરે તો બહુ સારું. કેમ એ સંતો બધા લઈ આવે ત્યાં કને મહારાજના અદ્ભુત ચરિત્રો થાય. એ ચરિત્ર વળી ગ્રંથમાં લખાય. આપણું ગામ વૃંદાવન જેવું થઈ જાય, તીર્થધામ થઈ જાય. જો આપણે ગુજરાતમાં યાત્રા કરવા જઈએ, જે ગામમાં મહારાજ ગયા હોય ને એ ગામમાં જાય. જે ગામમાં શ્રીજી મહારાજ ન ગયા હોય એમ યાત્રા કરવા. મંદિર હોય તો લગભગ ન જાય. મંદિર તો ઘણા છે પણ શ્રીજી મહારાજ ગયા હોય ને એ એક યાત્રાનું ધામ. તો ફૂલી બાકે આપણે મહારાજની વિનંતી કરીએ
અને આપણા સદભાગ્ય હોય તો મહારાજ હા પાડે કે હો. તેના ભાઈને બધાને કીધું તમે મહારાજની વિનંતી કરો. મહારાજ આવે કરમળ મનકૂટનો ઉત્સવ કરે. એટલે એ બધા ગયા પુરુષો હતા ને એ મહારાજ પાસે આવ્યા. મહારાજને વંદન કરીને વિનંતી કરી, મહારાજ ફૂલીબાનો આગ્રહ છે આ વખતે પ્રભુ આપ કરમળ પધારો અને અન્નકૂટનો ઉત્સવ કરો. જો મહારાજ તમે નહીં આવો તો ફૂલીબા છે ને અહીંયા જ રહીને તપસ્યા કરવાના છે કે લ્યો એવું નક્કી કર્યું. ઘરે જવું જ નથી કે હો. તો મહારાજ કે અમે આવશું કરમળ કે લ્યો ના ક્યાં પાડી રાખે અમે. મહારાજ કે અમે ના ક્યાં પાડી, તમને તપ કરવું પડે ને અહીંયા રહેવું પડે એમ કે હો. મહારાજ કે મહાસંસ્કારી છે ફૂલીબાઈ, તપ ઉગ્ર કરેલું છે ભાઈ, એવા એવા જનોને જ કાજ અવતાર ધર્યો છે મેં આજ, મળેલા જેઓને વરદાના મળશે તમને ભગવાન, વરદાન તે તો સત્ય કરવા દેશો દેશ હું જાઉં છું ફરવા. મહારાજ કે ફૂલીબાએ ઘણું બધું તપ કર્યું છે, ઉગ્ર તપ હો. ત્યારે તો એને આ સત્સંગ મળ્યો છે અને વરદાન મળેલા છે, તમને ભગવાન મળશે. તો એવા લોકોને માટે તો મારો અવતાર છે. અને ફૂલીબાનો આત્મા બહુ જબરો હતો, નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. મહારાજ આવતા હો ધોલેરા તો કેવું ન પડે, ઓટોમેટિક ખબર પડી જાય. આટલા વાગે મહારાજ આવી જશે, રસોઈ બેસી બનાવીને બધું તૈયાર કરી નાખે. લો આપણે ફોન કરવો પડે ને કોકને, 4 જણા આવી રહ્યા જમવાનું બનાવી રાખજો. પોતાના ઘરે જાવ તો ફોન કરવો પડે. હે ફૂલીબાની નિરાવરણ દ્રષ્ટિ હતી. મહારાજ કીધું મહામુક્ત છે, એની ઈચ્છા હોય તો અમે ચોક્કસ કરમળ આવશું. મહારાજ કે તમે જાઓ, અન્નકૂટનો સામાન બધો ભેડો કરજો. પ્રજ્ઞાનંદ સ્વામી અને સવિત્રાનંદ સ્વામી અને જયરામ બ્રહ્મચારી આ 3ને મહારાજ કે ભેડા લઈ જાઓ. એ કે એ પ્રમાણે અન્નકૂટની સામગ્રી બધી ભેડી કરો. દિવાળી પહેલા અમે આવી જાશું અને પકવાન બનાવવાની શરૂઆત કરી દેજો. મહારાજ કે તમે હો હારા હારા કારીગરો હોય ને, હરિભગત રસોઈ બનાવતા હોય એને બોલાવી લેજો. મહારાજ કે એમ કરીને એ લોકોને મૂક્યા. પાછળથી દિવાળી નજીક આવીને નજીક ત્યારે શ્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા છે. ધર્મ પરિવારને ભેડો લીધો, કાઠી સખાઓ, હે પાર્ષદો, બ્રહ્મચારીઓ, સંતો, મહારાજ બધા હાલો, એની ભાવના જબરી છે. પછી મહારાજ ત્યાંથી નીકળ્યા છે, બોટાદ ગયા, ત્યાં રાત રોકાણા. ત્યાંથી પછી રાણપર ગામ ગયેલા છે. રાણપર ભાદર નદીને ત્યાં ગામના હરિભક્તો ઘણા બધા મહારાજને સન્મુખ આવ્યા છે. વાજતે ગાજતે ગામમાં લઈ ગયા. રાણપર ગામમાં ગયા ને ગામની વચ્ચે ચોરાનું નામ મોરે સલામ નામનો ચોરો. તો મહારાજ ત્યાં કને ગયા તો મુસલમાન આલમભાઈ કરીને ત્યાં બેઠા હતા, સત્સંગી હશે. મહારાજને એને પ્રણામ કર્યા હો. મહારાજ કે આલમભાઈ બડે મિયા ક્યાં? બડે મિયા છોટે મિયા ને બડે મિયા હોય ને, બડે મિયા ક્યાં છે? તો આલમભાઈ કે મહારાજ એ તો અમદાવાદ ગયો હશે કે હો. મહારાજ કે એકવાર અમને ઉગા મેળી મળ્યા હતા ઈ, અને આજે મહારાજ કે અમને એમ કે મળશે પણ હવે કામ થયું નહીં. મહારાજ કે હો બડે મિયા મળ્યા નહીં કે. પછી એમ કરીને મહારાજ ચાલ્યા આગળ. તો આલમભાઈ કે મહારાજ એમને જવા નહીં દઉં કે હો, રાત્રિ રોકાઈ જાઓ. મહારાજ કે જો રાત રોકાવાનો સમય નથી કે અમારે ઉતાવળ છે અને સમય ઘણો હશે, નીકળી જાશું, બહુ ખોટી તાણ માં કરો. એટલે પછી મહારાજને માટે સાકર લઈ આવ્યો.
હા એનું પછી બીજું કામ આવે કે ના આવે. સાકર તો બધાની હાલે, કોથરો ભરીને સાકર લઈ આવે. હો સાકર, તે દી સાકર ખાવાની મજા આવતી. હવે તો મારે સાકર કોઈ ખાતા નથી. અમે નાના હતા સાકરના આવડા ગંઢા ખાઈ ગયા હતા એમને. એ અંધારામાં ખાતા, અંધારામાં ખાય તો મોઢામાં ભડકા થાય. ખાધી સાકર કોઈ દી? થાય કે ન થાય? ખાધી અમે તો. કાંઈ ખાવા ન જડે ને, ખાલી સાકર ખાઈને પાણી પી લો ને તો હાલી જતો. ક્યારેક ક્યારેક એકાદું ટેમ નેભી જાય એમ. સાકર ખાતા. હવેના માણસો બધા બીમાર થઈ ગયા એટલે ખાઈ ન વગે એવું બધું. તો આલમભાઈ સાકર લઈ આવ્યા અને બીજા હરિભક્તો કંઈક મીઠાઈ મહારાજને સારી હશે અર્પણ કરી મહારાજ સાથે લીધી. ત્યાંથી નીકળી ગયા. આગળ ચાલતા રાણપરની ભાગોળમાં નરેચાણો હનુમાન, ત્યાં મહારાજ ઉભા રહ્યા. હનુમાન મંદિર હશે. હરિભક્તો પાછળ આવતા હતા. મહારાજ કહે તમે જાઓ ગામમાં, અમે આગળ જાશું કે. એને પાછા વાળ્યા. ત્યાંથી પ્રભુ લોયા પધાર્યા છે. લોયા જાવું છે ઢોલેરા કરમડ, રસ્તામાં આવ્યું લોયા. સુરા ખાચર ને દરબાર, ઉતર્યા જઈ વિશ્વ આધાર. સંત ઉતર્યા મંદિર માયા, બીજા જેને ઘટે જેમ જ્યાં. મહારાજ સુરાખાચરના દરબારમાં ઉતર્યા અને સંતો મંદિરમાં ઉતર્યા. તેદી પણ સુરાખાચરે સંતની ધર્મશાળા બનાવી હતી લોયા ગામમાં. અત્યારે બહેનોનું મંદિર છે એમને પ્રસાદીનું. અને ભણનારા સંતો ત્યાં રહેતા. 2 માળવાળું લાકડાનું મકાન છે, તમે દર્શન કર્યા હોય તો લોયામાં, ગામની અંદર છે. મોટું મંદિર હવે બહાર થઈ ગયું. તો ત્યાં સંતો ઉતર્યા છે અને બીજા બધા યોગ્ય પ્રમાણે ઉતર્યા હશે. ધર્મવંશી બધા આવ્યા હતા. એને સંઘા પટેલના ઘરે રાખ્યા. સંઘા પટેલ પણ સારા સત્સંગી હતા. એના ઘરના માનબાઈ હતા. ભાવના જબરી મહારાજ માટે એકવાર થાળ બનાવ્યો તો, અડદની દાળ બનાવી. તમે કોઈ દી અડદની દાળ બનાવો? અડદની દાળ, અડદ ચીકણા થાય. ફોતરા સહિતની બનાવો ને તો હાલે. અડદ બાફી દાળ ભાત એ દાળ બનાવવાની અડદની. અમે એકવાર બનાવી હતી, હારી એવી થઈ. બીજી સંતો બધા જમી ગયા, પીરોવાળા રહી ગયા. લ્યો, એવી ફોતરાવાળી દાળ આવે, કારે અડદ આવે ને, અડદ શું કે આપણે કોળ કઈ કે, કોળ અલગ આવે, અડદ અલગ આવે, થોડોક અલગ આવે. તો અડદની દાળ સંઘા પટેલના ઘરના માનબાઈએ બનાવી હતી. મહારાજને થાળ બનાવ્યો હતો, પણ દાળ મહારાજને એવી ગમી ગઈ, વાત મૂકી દો. જઈ જમવા બેન તો એને વખાણ્યો. દાળના વખાણ કરે, અડદની દાળના વખાણ કરે. મજા. ગઢપુરમાં લાડુબા જેવુબા થાળ બનાવે, મારે જમવા બેને તો વખાણ કે ના કરે? લોયાના સંઘા પટેલના ઘરે મહારાજ કે થાળ જમવા એવી તો નથી રસોઈ, એમ કે પાછો ગમે એવી હારી બનાવે ને તો એમ જ કે ઓન જેવી નથી કે એમ. પછી એકવાર લાડુબા જીવવા શું કર્યું, સગ્રામ મૂકી ગાડી રથ છેટ લોયા. માનબાઈને બોલાવ્યા, અમને શીખવાડો કે લ્યો રસોઈ કેમ બનાવી બોલો. માનબાઈ કે અમે કણબી યાડા પટેલ, શું યાડા માણ કહેવાય, કે અમને નો આવડે બનાવતા, કે તમારે જેવું કેમ જાય ને. એ કણબી પટેલ ખેડૂત માણ, રોટલા યાડા યાડા હથેરી જવા જાય ને. તો કે ના ના, તમે જે મહારાજને માટે દાળ બનાવી હતી ને અમને શીખવાડો. માનભાઈ માને નહીં, સમજા ને. એ કે ના તમે કયો એમ. એને રસોડાની અંદર જવા ન જડે હો, બહાર બેઠા બેઠા કહેતા હોય આમ કરો તેમ કરો આમ કરો, એમ બનાવી. મહારાજને કંઈ જાણ નથી કરી, મહારાજ તો અંતર જામી છે ભલે. પછી મહારાજ બપોરે જમવા બેઠા ને કે આજે એવી ને એવી છે, કે એવી કેમ થઈ, આટલા દિવસ નથી થતી ને હવે કેમ થઈ મહારાજ કે. સમજ્યા? બતાવવાનું એવું કે અમારા ગામડાના જાડા માણસો પણ અમને રાજી કરી જાણે છે, એમ ભાવ છે એમાં. હા, તમે જ કરી જાણો એવું નથી, સમજાય કે નહીં. એટલે ભગવાનને આગળ કોઈ જાતનો હવર કરાય નહીં. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. લોયામાં એ થાળ થયો, મહારાજ જમ્યા, સંતો ભક્તો એ બધા જમ્યા. રાત્રે સત્સંગ સભાથી મહારાજ બહુ મજાની ધર્મની વાતો કરી, સાંભળીને બધા રાજી થયા. રાત્રિ રોકાણા.
બીજે દિવસે ત્યાંથી ચાલતા થયા તો ખરવાડમાં જઈને મહારાજ ઉભા રહ્યા. હો, ગામની ખરવાડ આવતી ખબર પેલા થતી બધી. ત્યાં જઈને આગળ જાઉં તો સુરો ખાચર કે મહારાજ મારું બીજું ગામ છે નાગડકા, ત્યાં હાલો. મુખ્ય ગામ નાગડકા સુરા ખાચરનું. લોયા મહારાજ લીડા ઘણી કરી એટલે વધુ પ્રસિદ્ધ લોયા થઈ ગયું, પણ એનું ઘર મુખ્ય રહેઠાણ નાગડકામાં. આજે પણ એના ઘર છે હજી. નાગડકા હાલો મહારાજ સેવા કરીશ તમારી કે. હો, સુરો ખાચર મહારાજને કે ત્યાં તો ભેંસ જાળના કાયો ભાઈ આવી ગયા. એ દરબાર કાયાભાઈ. કાયાભાઈ કે મહારાજ ભેંસ જાળ પધારો. ભેંસ જાળ છે ને, આમ પહેલી વખત જાત્રા ગયા ને તો મોટી ગાડી અમારી અટકી રહી. ગાડો રસ્તામાં ખાડો આવ્યો, લક્ઝરી બસ નીકળી ના ગઈ. પછી બધા અમે ત્યાંથી પગે હાલીને ભેંસ જાળ ગયા. ભેંસ જાળમાં દર્શન કરી અને ત્યાંથી સીધા નાગડકા નદીમાં પગે હાલીને. પણ નાગડકા છે લોયા થઈ ફરીને ગાડીઓ પાછી ત્યાં કને આવી ગઈ હતી. તો ભેંસ જાળથી કરી અને નાગડકા સુધી અમે આખો 90 જણાનો સંઘ બધા પગે હાલીને ગયા હતા. બહુ છેટું નથી, નદીમાંથી રસ્તો જાય છે. કાયો ભાઈ કે મહારાજ સુરા ખાચર જેવો હું શ્રીમંત નથી કે પૈસા વાળો બહુ નથી કે જાના, મારી વિનંતી છે પ્રભુ ભેંસ જાળ પધારો. પછી મહારાજને કે તમે હોજો ગરીબ નિવાજ, મારે ગામ ચાલો મહારાજ. તમે રાજ નિવાજ કહાવો, ગામ નાગડ કે તો સીધાવો. શું કીધું સમજ્યા? તમે જો ગરીબ નિવાજ હો તો ભેંસ જાળ પધારો, અને રાજ નિવાજ હો તો નાગડકા જાઓ. શું સમજાય તમને? તમે છો કેવા એના ઉપર નક્કી કરો કે સમજાય. મહારાજ કે જો અમારે કાંઈ પક્ષપાત નથી, અમારે ભક્તો બધા હરખા છે. પૈસાવાળા હોય તો ભલે, ગરીબ હોય તો ભલે. મહારાજ ક્યાં માણકીની લગામ હું છૂટી મૂકી દઉં છું, ઘોડી જ્યાં લઈ હાલે ત્યાં આપણે હાલવું. સમજાય કે નહીં? મહારાજ લગામ મૂકી દીધી ઘોડીના ડોક ઉપર. અમે કાંઈ નહીં કરીએ. ઘોડીની ઈચ્છા હોય ત્યાં આપણે હાલશું કે